कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः समयशालाय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरचिते एगो में शाश्वतोपाज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सर्वे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव बुद्धि बाह्य छे। હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે કહેન્ય તે મારું જરી પરમાણ માત્ર નથી હરે જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાય પડે જીવ જાણે આત્મને તસુમો પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાન તે તો તે છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેલે કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃતો દુષ્ટાપ નિજને મોક્ષ પંથે ધ્યાન અનુભવતે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર દ્રવ્યો વિશે। ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય। પૂજ્ય ભાઈ શ્રીના 107મા જન્મદિન નિમિત્તે આપણે આ 3 દિવસના આધ્યાત્મિક પ્રોગ્રામનું આયોજન કરેલ છે। તેમાં જે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો વિડીયો કેસેટ દ્વારા આપણે સાંભળીએ છીએ એમાં જે કાંઈ ચર્ચાઓ આવે છે એ ચર્ચાઓ ઘણી સૂક્ષ્મ હોય છે અને ઘણા નવા વિષયો પણ એમાં આવતા હોય છે। મૂળમાં આખા સમયસાર પરમાગમમાં કે અન્ય જીનાગમોમાં જે કાંઈ સારભૂત વાત આવેલી હોય છે તે પૂજ્ય ભાઈશ્રીની રજૂઆત કરવાની પ્રતિપાદિત કરવાની અને સર્વાંગીપણે જીનાગમમાં જે વાત આવેલી હોય તે રજૂ કરવાની એક કોઈ અભૂતપૂર્વ શૈલી છે। જીનાગમનો કોઈ પણ વિષય હોય એને ખૂબ જ સરળ ભાષામાં અને ખૂબ જ સામેવાળા જીવને કઈ રીતે ન્યાય સિદ્ધાંતિક રૂપે અંદરમાં બેસી જાય અને એને નિરંતર એ વાતને વાગોયડા કરે એવી કોઈ એમની શૈલી વિશેષ પ્રકારની કોઈ શૈલી છે। પૂજ્ય ગુરુદેવ શ્રી તો જે વસ્તુ સ્વભાવને ખોલતા હોય છે જે કાંઈ શાસન મહાવીર ભગવાનનું ચાલે છે એ શાસનને આગળ વધારવામાં અને એ શાસનમાં જે કાંઈ વાત મહાવીર ભગવાનના શાસનથી આવેલી છે એ શાસન કુંદકુદ આચાર્ય દ્વારા જે પ્રકાશિત થયું અમૃતચંદ્ર આચાર્યએ એના શાસ્ત્રોની ટીકા કરી અને એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા
તો આપણી પાસે ઉપલબ્ધ 9-9, 10-10 હજાર પ્રવચનો છે, તેમાં પૂરેપૂરું આવેલું છે. અને ગુરુદેવની વાણી તો કોઈ ચમત્કારિક છે. એ ચમત્કારિક વાણી તો નિરંતર જે સાંભળતા હોય એને ખ્યાલ હોય કે કોઈ પણ કળશ આવે, કોઈ પણ ગાથા આવે તો એને એકદમ એ કળશને ચોટીને ચાલવાની એક પદ્ધતિ છે. એ પૂજ્ય ગુરુદેવ શ્રીની પદ્ધતિ છે. જેમ કે આજે 42મો કળશ ચાલ્યો, સમય સારજી પરમાગમ આપણા જીનેન્દ્ર મંદિરમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ચાલે છે. અજીવ અધિકારનું પ્રકરણ અત્યારે ચાલે છે. અજીવ અધિકારમાં પણ ખરેખર જીવ જ બતાવવો છે કે જીવ કેવો છે. કારણ કે જીવે અનાદિથી અજીવને જીવપણે માન્યો છે. એટલે અજીવમાં જીવની ભ્રાંતિ અનાદિથી જીવને ચાલી રહી છે. અજીવ અને પૂતગલ એનું પ્રકરણ અજીવ અધિકારમાં ત્યાં સુધી આવે છે કે જ્ઞાનમાં આત્મા જણાય છે એવો પણ જો ભેદ પડે તો એ ભેદ અજીવમાં જાય છે, એ પૂતગલમાં જાય છે. કે રંગ, રાગ અને ભેદ, વર્ણાદિ ભાવ, રાગાદિ ભાવ અને ભેદ ભાવ, એટલે કે ગુણસ્થાનના ભેદ, માર્ગના સ્થાનના ભેદ, જીવસ્થાનના ભેદ, રાગાદિ ભાવ, વર્ણાદિ ભાવો, એટલે કે કોઈ પણ પ્રકારના રંગ, રાગ અને ભેદરૂપ ભાવો હોય એને ખરેખર અજીવ અધિકારમાં આચાર્ય ભગવાને પૂતગલમાં નાખી દીધા છે. પછી જીવનો અને જીવનો પણ જો ભેદ હોય તો એને પણ ખરેખર અજીવ અધિકારમાં પૂતગલ કીધો છે. એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જે ટંકોત્કીર્ણ સ્પષ્ટીકરણ આવે છે એ તો કોઈ અપૂર્વ સ્પષ્ટીકરણ. પૂજ્ય ગુરુદેવ શ્રીની શૈલી, એની મહાનતા, એની રજૂઆત કરવાની કોઈ ઢબ કે ગમે તેવો જીવ પહેલી વાર પણ સાંભળવા આવતો હોય તો એને એકવાર વાણી સાંભળતા એમ તો થઈ જાય કે આ વાણી તો સાંભળવા જેવી છે રોજ. એવી કોઈ એની તો ચમત્કારિક વાત છે. એટલે સમગ્ર જૈન શાસનની જે કોઈ ચર્ચાઓ છે, જીનાગમમાં જે નિરૂપણ છે, એ ગુરુદેવે તો એક એક લાઈનને, એક એક શબ્દને, એક એક અક્ષરથી ખોયલું છે. ગુરુદેવે જે પ્રવચનો કર્યા છે એની એક સ્ટાઇલ હતી, એની એક પદ્ધતિ હતી, અને એ પદ્ધતિ જ ખરેખર પ્રમાણિક પદ્ધતિ છે. કોઈ પણ શાસ્ત્ર શરૂઆત કરે તો એ શરૂઆતથી શરૂ કરી અને એના અંત સુધી એક એક લાઈન ઉપર એનો અર્થ કરે. પછી ગુરુદેવ શ્રીને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે આપણે આ શાસ્ત્રમાંથી અમુક અમુક ગાથાઓ ચોઈસ કરીને આપણે વાંચીએ અને એનું સ્પષ્ટીકરણ કરીએ. એવો ક્યારેય ગુરુદેવે એવું સ્પષ્ટીકરણનો ભાવ નથી પ્રગટ કર્યો. કોઈ પણ શાસ્ત્ર શરૂ કરે એટલે એ શાસ્ત્ર પૂર્ણતા થાય ત્યાં સુધી એક એક કળશ, એક એક ગાથા, એક એક લાઈનનું સ્પષ્ટીકરણ એના શ્રીમુખેથી આવી જાય. એટલે આવી કોઈ આચાર્ય ભગવાનના શાસ્ત્રોને સમજાવવાની જ્ઞાનીઓની અલગ અલગ પ્રકારની શૈલી હોય છે. એમાં મુખ્યત્વે પૂજ્ય ભાઈશ્રીની શૈલી એવી હતી કે સમગ્ર વિસ્તાર રૂપી વાત તો પૂજ્ય ગુરુદેવ શ્રી ખૂબ જ રીતે કરી ગયા. હવે એમાંથી મૂળ તત્વ, મૂળ સ્વભાવ ત્વરિતમાં ત્વરિત મુમુક્ષુ સમાજના જીવોના હાથમાં કેવી રીતે આવી જાય અને એ મૂળ સ્વભાવ હાથમાં આવે અને મૂળ સ્વભાવનો એને ખ્યાલ આવે અને એની અનુભૂતિ કેવી રીતે થઈ જાય. મૂળ સ્વભાવ એટલે પોતાનો શુદ્ધાત્મા, પોતાનું ત્રિકાળી દ્રવ્ય, પોતાનું ચૈતન્ય તત્વ, પોતાનો અખંડ દેવ, પોતાનો અભેદ પરમાત્મા કે જેને દ્રષ્ટિનો વિષય કહેવાય, જેને શુદ્ધનયનો વિષય કહેવાય,
એવો જે શુદ્ધાત્મા દ્રષ્ટિનો વિષય શ્રદ્ધાની મુખ્યતાથી કહેવામાં આવે, શુદ્ધનયનો વિષય જ્ઞાનની મુખ્યતાથી કહેવામાં આવે. તો એવો જે શ્રદ્ધાનું શ્રદ્ધેય, જ્ઞાનનું જ્ઞેય અને ધ્યાનનું ધ્યેય, એવો જે દ્રષ્ટિનો વિષય છે, એવો જ્ઞાયક ભાવ, ભૂતાર સ્વભાવ, પરિપૂર્ણ અનંત ગુણોનું અભેદ એકત્વપણું જેમાં વર્તમાનમાં રહેલું છે, એવો પોતાનો સ્વભાવ, અને એ સ્વભાવ ખ્યાલમાં આવે તો એ સ્વભાવ ખ્યાલમાં આવ્યો વિકલ્પાત્મક દશામાં, પણ એની અનુભૂતિ કેવી રીતે થાય, એનું સ્વસંવેદન કેવી રીતે થાય, એ વેદનપૂર્વક એના જ્ઞાન પ્રતીતિમાં કેવી રીતે આવે, એ બે વાત ઉપર પૂજ્ય ભાઈશ્રીની જેટલી ચર્ચાઓ તમે સાંભળો, કોઈ પણ પ્રવચન સાંભળો, એમાં આ બે વાતની મુખ્યતાથી પ્રતિપાદન આવ્યા જ કરે. એવી કોઈ એની અદ્ભુત શૈલી, મૂળ વિષયને ક્યારેય છોડે નહીં, અને મૂળ વિષયની પ્રાપ્તિ કેવી રીતે થાય એ બતાવ્યા વગર રહે નહીં. એવી કોઈ અદ્ભુત શૈલી ગુરુદેવે આટલો વિસ્તાર કરી દીધો. ગુરુદેવમાં તો કાંઈ બાકી જ નથી રહ્યું. કોઈ વસ્તુ ગુરુદેવમાં બાકી નથી રહી, કોઈ પૂર્તિ કરવી પડે એની, એવું નથી. ગુરુદેવ તો સર્વસ્વ છે, એમાં બધું આવી જાય છે. કોઈ બીજા જ્ઞાની એનો ખુલાસો કરવાની જરૂર નથી પડતી. એવું પૂજ્ય ગુરુદેવ શ્રીનું તત્વ છે. પણ એ ગુરુદેવ શ્રીનું તત્વ સાંભળે, સમજે, વિચારે, અને જ્યારે કોઈ દૂધ હોય, એ દૂધમાં તમે મેળવણ નાખો, એ મેળવણ નાખવાથી દહીં થાય, અને દહીંમાંથી પછી તમને એની છાશ બનાવી અને એમાંથી તમને માખણની પ્રાપ્તિ થાય. એવું કોઈ માખણરૂપી તત્વ એ પૂજ્ય ભાઈશ્રીએ પીરસ્યું કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને શુદ્ધાત્માની અનુભૂતિ કેવી રીતે થાય. બસ આ આખો મૂળ વિષય છે. ખાલી શુદ્ધાત્મા કેવો છે એ સમજે અને એની અનુભૂતિ જો ન થાય તો એના પ્રયોજનની સિદ્ધિ નથી થતી. અને શુદ્ધાત્મા સમજ્યા વગર પ્રયોજનની સિદ્ધિ કદી થાય નહીં. અને શુદ્ધાત્મા સમજ્યા વગર ખાલી અનુભવ કેવી રીતે થાય, એવી રીતે અનુભવની મુખ્યતાથી જો એનો પ્રયત્ન ચાલતો હોય તો પણ એને ખરેખર અનુભૂતિ થતી નથી. એટલે આ કોઈ એવી કોઈ શૈલી છે અને એવી કોઈ અંદરમાં સ્થિતિ રહેલી છે કે એક શ્રદ્ધાનો સ્વભાવ છે અને એક જ્ઞાનનો સ્વભાવ છે. બેમાંથી એકેય કોઈ સમયે નથી હોતા એવું નથી હોતું. બે પ્રત્યેક સમયે હોય છે, અને પ્રત્યેક સમયે એ બે એને સમજાવવા જોઈએ. જો કોઈ એક વસ્તુ સમજે અને બીજી વસ્તુની ચૂક થઈ જાય, અથવા કોઈ બીજી વસ્તુ સમજે અને પેલી વસ્તુની ચૂક થઈ જાય, તો એમાં દોષ આવી જાય છે અને એવા જીવને અનુભૂતિનો અવકાશ થતો નથી. એવો જીવ ક્યાંય ને ક્યાંય કોઈ પક્ષમાં ઊભો રહે છે. કાં એને દ્રવ્યનો પક્ષ હોય, કાં એને પર્યાયનો પક્ષ હોય. તો એ દ્રવ્ય અને પર્યાયનો પક્ષ છૂટે અને પક્ષાતિક્રાંતનું સ્વરૂપ કેવું હોય, સ્વસંવેદનનું સ્વરૂપ કેવું હોય, કોઈ પણ જાતના પક્ષ વગર નિરપેક્ષ અને નિરપક્ષ અને નિષ્પક્ષ એ કેવી રીતે પ્રગટતા થાય, એવી વાત અહીંયા અત્યારે આ કેસેટમાં ચાલતી હતી. કેસેટમાં થોડો અવાજનું ડિસ્ટર્બન્સ હતું, ઘણાને કદાચ અમુક વસ્તુ ખ્યાલમાં બી નહીં આવી હોય. સમયસાર ના પરિશિષ્ટ ઉપર ચર્ચા ચાલતી હતી, અને પરિશિષ્ટમાં પ્રસાદ્ય અને પ્રસાદ્ય માનત્વ એવી રીતે લક્ષણની ચર્ચા પરિશિષ્ટમાં આવે છે. આ પરિશિષ્ટ છે એ અમૃતચંદ્ર આચાર્ય ભગવાને પોતે સ્વતંત્રપણે એની રચના કરેલી છે. કુંકુદ આચાર્યની ગાથાઓની જે વાત છે એના સિવાયનું અલગથી પરિશિષ્ટની રચના થયેલી છે, અને એ પરિશિષ્ટ અમૃતચંદ્ર આચાર્યએ સ્વતંત્રપણે રચના કરી છે. પરિશિષ્ટ એટલે શું કે કોઈ વાત આખા શાસ્ત્રમાં બધી જગ્યાએ આવી ગઈ હોય, પણ આચાર્ય ભગવાનને એવો ભાવ આવે
કે હજી આ વાત છે એ આમાં આવી ગઈ હોવા છતાં વિસ્તૃતપણે આ વાતના વર્ણનની જરૂર છે. આ મુખ્ય વાત છે. કોઈ આ વાત સમજ્યા વગર સમયસારી પૂરું કરશે તો એ સમયસારની પૂર્ણાહુતિ નહીં થાય. એવી રચના અર્થે અમૃતચંદ્ર આચાર્ય ભગવાને એક પરિશિષ્ટની રચના કરી, અને એ પરિશિષ્ટની રચનામાં એ આખી રચના 247 કળશથી ચાલુ થઈ. પરિશિષ્ટની રચના એમાં 14 પ્રકારના ભંગ આવ્યા, નિત્ય નિત્ય એક અનેક, એવી રીતે 14 પ્રકારના ભંગ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એવી રીતે એ 14 પ્રકારના બોલથી પરિશિષ્ટની શરૂઆત થઈ. એનો વિષય અત્યારે પૂજ્ય ભાઈશ્રી હમણાં લેતા હતા. વિષય આખી કેસેટમાં ઘણા આવ્યા વિષય. 22મો કળશ ચાલતો હતો, 234મો કળશ ચાલ્યો, લક્ષ લક્ષણની ચર્ચા પરિશિષ્ટમાંથી ચાલી, 49મી ગાથાને યાદ કરી, 31મી ગાથાનો વિષય ચાલ્યો, સ્વસંવેદ્ય સ્વરૂપ કેવું છે એ વિષય ચાલ્યો, અને અજ્ઞાની અષ્ટપાઉળની વાત કરીને ભાઈશ્રીએ એક ધ્યાન દોર્યું જીવોને કે ભાઈ જે કોઈ પોતાના જ્ઞાયકમાં ખંડ પાડે છે અને ખંડ જ્ઞાનથી પોતાના સ્વરૂપને જોવાનો પ્રયત્ન કરે છે એ અજ્ઞાની છે, અને એ જૈન દર્શનના દૂષણ સમાન છે. જે ખંડ જ્ઞાનથી પોતાને જોવાનો પ્રયત્ન કરે છે, ખંડ જ્ઞાનને પોતાનું માને છે, એવો જે અજ્ઞાની જીવ છે કે જેની ખંડ જ્ઞાનમાં એકત્વ બુદ્ધિ વર્તે છે. ખંડ જ્ઞાન કોને કહેવાય? કે આત્મા અભેદ છે, એમાં ગુણભેદ કરવા એ પણ ખંડ થઈ જાય. આત્મા અભેદ છે, એમાં અનંત ગુણો વસેલા છે, એમાંથી કોઈ એક એક ગુણનો ભેદ કરીને વિચાર કરવો તો એ ખંડ થઈ ગયો. એ દ્રવ્યનો ખંડ છે, એ ધ્યેયમાં ખંડ પડે છે, એ ધ્યેયમાં ગુણભેદનો ખંડ પડે છે. ધ્યેય એટલે આખી ત્રિકાળી વસ્તુ અનંત ગુણાત્મક, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ખંડિત નહીં થતી એવી અખંડિત વસ્તુ, એને ધ્યેય કહેવામાં આવે, ત્રિકાળી સ્વભાવ કહેવામાં આવે, પરિપૂર્ણ સ્વભાવ કહેવામાં આવે, દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે. અભેદ આત્મા, એમાં ગુણના ભેદથી વિચાર કરીને ખંડ પાડવો, એવું એક ખંડપણું છે. એ ધ્યેયનું ખંડપણું છે. બીજું એક ખંડપણું એની સાથે જ રહેલું છે, એ જ્ઞેયનું ખંડપણું છે. એક ધ્યેયનું ખંડપણું, એક જ્ઞેયનું ખંડપણું. જ્ઞેયનું ખંડપણું કોને કહેવામાં આવે? કે જ્ઞાન જે છે, જ્ઞાન જે સ્વભાવ છે, જ્ઞાન જે પ્રગટ લક્ષણ છે, જ્ઞાન જે ઉપયોગ પ્રગટ લક્ષણ દરેક જીવને પ્રગટ છે, કે જે ઉપયોગ પ્રગટમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને વર્તમાનમાં અનુભવમાં આવી રહ્યો છે, એટલે કે જાણવામાં આવી રહ્યો છે. એ જ્ઞાનને જ્ઞાયકનું અભિન્નપણું હોવા છતાં એમાં જો કોઈ ભેદ જોવે, એને જો કોઈ ખંડથી વિચારમાં લઈએ તો એને પણ ખંડપણું કહેવામાં આવે છે. એક આ બીજો ખંડ છે. ત્રીજો ખંડ એક એવો છે કે જે 31મી ગાથામાં આવે છે કે જ્ઞેયોના લક્ષે પર પદાર્થ જે જ્ઞેયો છે જીવના, એ જ્ઞેયો કહેવામાં આવે છે. એ જીવના જ્ઞેયો નથી, પણ એ જ્ઞેયો છે. તો એ જ્ઞેયો પર પદાર્થ રૂપે રહેલા છે. પોતાની પ્રમાણની બહાર જે જ્ઞેયો છે, પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પોતાની વસ્તુ, એવા પ્રમાણભૂત વસ્તુની બહાર જે પદાર્થો છે કે જેને આચાર્ય ભગવાને 31મી ગાથામાં જ્ઞેય કીધા છે, એવા જ્ઞેયના લક્ષ્ય અહીંયા જો જ્ઞાનની પર્યાય પ્રગટ થાય, એવા જ્ઞેયનું લક્ષ કરીને જ્ઞાનની પર્યાય ઉદ્ભવિત થાય, એવા જ્ઞેયના લક્ષ્ય અહીંયા જો જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય, તો એવા જ્ઞાનને પણ જ્ઞેયોની સાપેક્ષતાથી થયેલું જ્ઞાન છે, માટે એવા જ્ઞાનને પણ ભાવેન્દ્રી રૂપ ખંડ જ્ઞાન કહેવામાં આવે. આવા 3 પ્રકારના ખંડ પડે છે. એ ત્રણેય પ્રકારના ખંડમાંથી કોઈ ખંડમાં જીવ જો એકત્વ બુદ્ધિ કરે કે એ ખંડને પોતાનો માને, તો એને અજ્ઞાની જીવ કહેવામાં આવે, અને એને જૈન શાસનમાં જીનાગમમાં દૂષણ ઊભું કરનારો અજ્ઞાની કહેવામાં આવે. એવું અષ્ટપાહુળમાં લખ્યું છે મૂળમાં. એ અત્યારે પૂજ્ય ભાઈશ્રીએ વાંચ્યું. એટલે આ વિષય ધ્યેયનું પણ અભેદપણું,
અને જ્ઞેયનું પણ અભેદપણું. ધ્યેયમાં ગુણનો ખંડ ન કરવો અને જ્ઞેયમાં અભેદ જ્ઞેયમાં જ્ઞાનની ઉપયોગ રૂપી પર્યાયનો પણ ખંડ ન કરવો, એવું અભેદ ધ્યેય ને અભેદ જ્ઞેય એક સમયમાં વર્તી રહ્યું છે એવું જ્ઞાનમાં વિશ્વાસ કરવો, એનું નામ એ જીવને અનુભૂતિ થઈ જશે એમ કહેવામાં આવે છે. જ્યાં સુધી ક્યાંય પણ ખંડ પડે છે, અનંત ગુણાત્મક એક વસ્તુમાં ગુણોના ખંડ પડે કે દર્શનનું લક્ષણ અવલોકન કરવું, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીત કરવી, જ્ઞાનનું લક્ષણ જાણવું, ચારિત્રનું લક્ષણ સ્થિરતા, વીર્યગુણનું લક્ષણ પુરુષાર્થ, વિભુગુણનું લક્ષણ વ્યાપકપણું, સ્વચ્છત્વ ગુણનું લક્ષણ પ્રતિભાસન, એવો ગુણને સમજવા માટે ગુણનું લક્ષણ સિદ્ધ કરી અને ગુણના ભેદથી વિચાર કરવામાં આવે તો એ જ્ઞાયકમાં ખંડ પડી જાય છે. જ્ઞાયક એક અભેદ ત્રિકાળ શાશ્વત વસ્તુ જે છે કે જે મૂળ વસ્તુ પોતાની છે, એટલે કે પોતાની છે એટલે એ પોતે જ છે, એવી કોઈ એની અભેદ અને અખંડ વસ્તુ છે કે જેમાં ક્યારેય કોઈ આવરણ નથી થયું, જેમાં ક્યારેય કોઈ અલ્પજ્ઞતા નથી થઈ, જેમાં ક્યારેય અશુદ્ધતાનો પ્રવેશ નથી થયો, જેમાં કોઈ વર્તમાન ઉત્પાદ થતી પર્યાય ખરેખર એમાં પ્રથમથી જ નથી. ઉત્પાદવાળી પર્યાય ઉત્પાદમાં છે, ધ્રુવમાં છે, એવો એક જો અભેદ ધ્યેય જે દ્રષ્ટિનો વિષય છે કે જે આખો અખંડ છે, એવા અખંડને દ્રષ્ટિમાં જે લે છે એની દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે. જ્યાં સુધી જો એવા દ્રષ્ટિના વિષયમાં કોઈ ખંડથી એને જોવા માંગે છે તો એ ખંડ પડે છે તો એ અજ્ઞાની જીન દર્શનને દૂષણ કરતો અજ્ઞાની છે એમ આચાર્ય ભગવાન ફરમાવે છે. એ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ કરવો, દ્રષ્ટિના વિષયમાં કોઈ એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ખંડિત કરીને જોવો, દ્રષ્ટિનો વિષય ત્રિકાળ છે એટલે કે એવો ને એવો રહે છે, એમાં કાળનો ભેદ કરવો કે પૂર્વમાં દ્રષ્ટિનો વિષય આવો હતો, વર્તમાનમાં દ્રષ્ટિનો આ વિષય આવો છે, ભવિષ્યમાં આવો રહેવાનો છે, એવો પણ કોઈ કાળથી ખંડિત જોવો એને તો એ ખરેખર ખંડ પડ્યો એમ કહેવામાં આવે છે. અને એ ખંડથી જે પોતાના સ્વભાવને જોવાનો પ્રયાસ કરે છે એ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે એમ સિદ્ધ કર્યું. અને એની સાથે સાથે હવે ગુરુદેવે દ્રષ્ટિનો વિષય ખૂબ ઘૂંટાયો, એટલો ઘૂંટાયો 45 વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવ શ્રીએ દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી જ પ્રતિપાદન કર્યું. એટલે દ્રષ્ટિનો વિષય તો આપણી મુખ્ય ધરા છે, મૂળિયું છે આપણું દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિના વિષયની જેને સમજણ ન થાય એને જ્ઞાનની પર્યાય અભેદ હોવા છતાં અનુભૂતિ ન થાય, એને અનુભૂતિ ન થાય. જ્ઞાનની પર્યાય અનન્યપણે પરિણમતી હોય છતાં દ્રષ્ટિનો વિષય જે રીતે સુરક્ષિત પર્યાયથી રહિત છે એવો દ્રષ્ટિનો વિષય જેને ખ્યાલમાં ન આવે એની દ્રષ્ટિમાં સમ્યકતા પ્રગટ થવાનો અવકાશ થાય નહીં. હવે એની સાથે સાથે દ્રષ્ટિના વિષયની સાથે સાથે એક જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થતું જ્ઞાન, એને એ જ્ઞાનને સ્વસંવેદ્ય કીધું. જ્ઞાનને એ સ્વસંવેદ્ય એટલે કે પોતાથી જ પોતામાં પોતાના જ્ઞાનનું વેદન નિરંતર ચાલતું હોય છે. એને કોઈ જ્ઞાયકની અપેક્ષા નથી કે પર પદાર્થથી છૂટવાની અપેક્ષા નથી. એવી કોઈ ઉપયોગ લક્ષણ જ્ઞાન છે એ પોતે પોતાથી સ્વસંવેદ્ય છે. એ આત્માનો અનુભવ કરે ત્યારે સ્વસંવેદન થાય, એ સ્વસંવેદન અનુભૂતિની ચર્ચા છે. પણ એ જ્ઞાનને પોતાના સ્વભાવથી જોવો તો એ જ્ઞાનનો ઉપયોગ આત્માનું લક્ષણ જ્ઞાન એવું લક્ષણ છે એ પોતે પોતાથી સ્વસંવેદ્ય છે. પોતે પોતાથી સ્વસંવેદ્ય છે એટલે કે જ્ઞાનમાં જ્ઞાન જ છે, જ્ઞાનમાં જ્ઞાનનું જ રૂપ રહેલું છે, જ્ઞાન રૂપે રહેલું છે. જ્ઞાનમાં એકલું જ્ઞાન વ્યાપક છે, જ્ઞાનમાં બીજું કાંઈ છે નહીં, જ્ઞાન રૂપે છે. જાણવું એવો એનો સ્વભાવ છે. એનું નામ એ જ્ઞાન પોતે પોતાથી સ્વસંવેદ્ય છે. હવે એવું જ્ઞાન સ્વસંવેદ્ય છે, એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં બાળ ગોપાળ સૌને આવી રહ્યો છે નિરંતર વગર વિક્ષેપે. એ અનુભવમાં આવી રહ્યો છે એ સ્વભાવની સ્થિતિ છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ એવો છે કે ઈ પ્રથમથી જ જ્ઞાયકને જાણવા રૂપે જ પરિણમે છે.
ક્યારેય એ જ્ઞાયકને જાણવા રૂપે ન પરિણમે એવો કોઈ કાળ જ નથી. પ્રથમથી જ અનાદિથી જ જીવના જ્ઞાનના સ્વભાવની સ્થિતિ એવી બચી ગઈ છે કે એ જ્ઞાનનો સ્વભાવ અનાદિથી પોતાને જ્ઞાયકને જાણવા રૂપે જ પરિણમી રહી છે. જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનનો ઉપયોગ અને દ્રષ્ટિનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય એવો ને એવો સ્થિર રહી ગયો છે. એ અભેદ ધ્યેય છે, એમાં નથી પરિણમન, નથી જ્ઞાનરૂપ કઈ પરિણમતો. એમ કહેવામાં આવે ને, ભાઈએ કીધું આજે કે એ આત્મા માત્ર જ્ઞાન રૂપે પરિણમે છે, જ્ઞાન રૂપે પરિણમે છે, જ્ઞાન રૂપે પરિણમે છે. તો આત્મા જ્ઞાન રૂપે નથી પરિણમતો ક્યારે. આત્મા તો અપરિણામી છે, આત્મા તો જ્ઞાયક ભાવ છે, આત્મા તો ભૂતાર્થ તત્વ છે. પણ આત્માની સાથે અનન્યપણે વર્તતી જ્ઞાનની પર્યાય એટલે કે જ્ઞાનનો ઉપયોગ એ જ્ઞાયક સાથે અનન્ય થઈને પરિણમે છે. એટલે આત્માનું લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું છે. તો એને ઉપચારથી એમ પણ કહેવાય કે આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે. આત્મા પરિણમતો નથી, આત્મા અપરિણામી છે અને પરિણમન તો એની જ્ઞાનના ઉપયોગની પર્યાયમાં ચાલી રહ્યું છે. તો એ જે વાત છે એ બે એક સમયે રહેલી છે. એટલે એને એમ કીધું કે આ અનાદિ અનંત ધ્યેય છે અને એક અનાદિ અનંત અભેદ જ્ઞેય છે. જીવનો પુરુષાર્થ એમ જ ચાલ્યા કરતો હોય છે કે મારે મારા આત્માને અનુભવવો છે, મારે મારા આત્માનું વેદન કરવું છે. હવે મારે બીજી કોઈ પ્રવૃત્તિમાં લાગવું નથી. પણ અહીંયા આચાર્ય ભગવાનને જ્ઞાનીઓ એમ કહે છે કે તારો જ્ઞાયક ભાવ સ્થિર, શાશ્વત, અવસ્થિત, અનંત ગુણાત્મક, ધ્યેયભૂત અભેદ, અનંત ગુણોનું એકત્વ પણ લઈને બિરાજમાન છે એવું તારું શાશ્વત સ્વરૂપ છે. અને એવા શાશ્વત સ્વરૂપમાં પ્રગટ રૂપ જે એક જ્ઞાન છે એ જ્ઞાન કદી જ્ઞાયકને છોડતું નથી. એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એવી કોઈ સ્થિતિ તારી પાસે બચી ગઈ છે. એટલી જ સ્થિતિ તારે સમજવાની છે. એ સ્થિતિમાં જો તું ખંડ પાડીને ભેદ કરીશ ને તો મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ જશે. અને એ સ્વરૂપને જો તું અભેદથી જોઈશ તો એ અભેદથી જોતા જ બહારમાં શ્રદ્ધાની પર્યાયમાં સમ્યકતા આવી જશે. તો કે ધ્યેયને અભેદથી જોવું અને જ્ઞેયને અભેદથી જોવું તો બધું અભેદ એક જ છે. ધ્યેય અને જ્ઞેય એને દ્રષ્ટિમાં લેવું, એનું નામ દ્રષ્ટિની સમ્યકતા. એમ જ થયું ને. તમે એમ કહો કે અભેદ ધ્યેય છે ને અભેદ જ્ઞેય છે, તો હવે એમાં આપણે ખંડ ન પાડવો, એમાં આપણે વિભાગ ન પાડવો, એમાં આપણે ભેદ ન કરવો, ધ્યેયમાં ગુણભેદ ન કરવા અને જ્ઞાનના ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે તો એમાં ઉપયોગનો ભેદ ન કરવો. તો એવું આખું અભેદ એક સ્વરૂપ છે એને દ્રષ્ટિમાં લેવું, એનું નામ સમ્યકતા પ્રગટ થવાનું કાર્ય પ્રગટ થઈ જાય. અર્થ તો એનો એમ થયો ને કાંઈ ભેદ ન પાડવા ને ખંડ ન પાડવા. તો એવું સ્વરૂપ છે તો કે એવું સ્વરૂપ નથી કહેવા માંગતા આચાર્ય ભગવાન કે કોઈ જ્ઞાનીઓ એવું સ્વરૂપ નથી કહેવા માંગતા. સ્વરૂપ તો દ્રષ્ટિ તો હંમેશા દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિને મળે ને ત્યારે જ સમ્યક થાય છે. એ જ્ઞાનને ઓળંગીને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. પણ કોઈ જીવ એમ વિચાર કરે કે મારે મારા જ્ઞાનમાં અનુભવ કરવો છે, મારા જ્ઞાનમાં મારે વેદન કરવું છે, મારે મારા જ્ઞાનમાં મારા જ્ઞાયકની પ્રાપ્તિ કરવી છે, ત્યાં આચાર્ય ભગવાન એમ કહે છે કે તું જ્ઞાનની વાત જો કરતો હો તો જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. પણ તારી ભૂલ દ્રષ્ટિમાં થઈ જાય છે કે તું એ દ્રષ્ટિમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ જ્ઞેયભૂત અભેદ છે અને અનંત ગુણાત્મક ત્રિકાળી દ્રવ્ય છે એ ધ્યેયભૂત અભેદ છે. એ બેયને એક સાથે દ્રષ્ટિમાં લેસ એટલે એ દ્રષ્ટિમાં મિથ્યાત્વ આવે છે. તું ત્યાંથી પરિણામનો ઉત્પાદ છે એને પાર કરી અને દ્રષ્ટિનો વિષય જ્ઞાયક ભાવ હું છું એમ દ્રષ્ટિ કરીશ ત્યારે તને દ્રષ્ટિમાં સમ્યકતાનો જન્મ થશે. હવે એ દ્રષ્ટિમાં સમ્યકતાનો જન્મ થવા માટે જ્ઞાન છે ને એ મૂળભૂત છે. જ્યાં સુધી જ્ઞાનની પ્રક્રિયા એને ખ્યાલમાં નથી આવતી ત્યાં સુધી દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય જ મળતો નથી. એની સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવ શ્રી આજે અદ્ભુતથી અદ્ભુત 42માં કળશમાં કહી. અપૂર્વ
સ્પષ્ટતા આજે આવી પૂજ્ય ગુરુદેવશ્રી. એને જ્ઞાનના લક્ષણને એવી રીતે સિદ્ધ કર્યું કે જ્ઞાયક ભાવ પણ પ્રગટ છે અને જ્ઞાનનું લક્ષણ તારી પાસે પ્રગટ છે. બે વસ્તુ તારી પાસે પ્રગટ છે. તારે પ્રગટ કાંઈ કરવાનું નથી. તને એમ થાય છે કે મારે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનને પ્રગટ કરવું છે, તો કે તું એમાં ભૂલ થાય છે. તારી દ્રષ્ટિનો વિષય જ્ઞાયક છે, ત્રિકાળી ધ્રુવ છે, એ પોતે પોતાથી પ્રગટ રૂપ છે અને જ્ઞાનની પર્યાય લક્ષણ રૂપે છે, અંશીના અંશ રૂપે છે, જ્ઞાયકના જ્ઞાન રૂપે છે. એક રૂપ ભાવના ઉત્પાદ રૂપે જ્ઞાનનો અંશ ઉત્પાદ રૂપે વ્યવસ્થિત પ્રત્યેક સમયે ઉત્પાદ રૂપે રહેલો છે. તારે કઈ કરવાનું છે જ નહીં. તારે માત્ર સમજણ કરવાની છે. કામ માત્ર સમજણનું છે. પર્યાયને કોઈ ફેરવી શકતું નથી. પર્યાયને ફેરવવાના પુરુષાર્થ વાળો તો કર્તા બુદ્ધિનું સેવન કરતો હોય છે. પર્યાયને ફેરવવાના પુરુષાર્થ વાળો એને નિયમથી કર્તા બુદ્ધિનું સેવન હોય છે. પર્યાય કોઈ ફેરવી શકતું નથી. પર્યાયને કોઈ આગળ પાછળ કરી શકતું નથી. પર્યાયની ક્રમબદ્ધતા છે એ પોતાના અંદરમાં જ અનુસૂચિથી ગુથાયેલી છે. અંદરમાં દરેક પર્યાયો પ્રગટ જેટલી થવાની છે એ બધી અંદરમાં ગુણોમાં પારિણામિક ભાવે અંદરમાં પોતામાં જ રહેલી છે. પર્યાય અંદર નથી, પણ પર્યાયનો ભાવ અંદર છે. એ ભાવ રૂપે પર્યાય પ્રગટ થઈ જાય છે. એને ખબર નથી એટલે એ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કર્યા કરે છે. એનો પુરુષાર્થ તો એટલો જ ચાલે કે ભાઈ જ્ઞાયક ભાવ પ્રગટ છે અને પ્રત્યેક સમયે જ્ઞાન લક્ષણ પ્રગટ છે. આત્મા આટલો જ છે. આની બહાર ક્યાંય આત્મા નથી. હવે આમાં જેટલો ભેદ જોવે છે ને એટલો વિકલ્પ છે. જ્યાં એને જ્ઞાનની પર્યાયનો ખંડ દેખાય છે, જ્ઞાનની પર્યાય અંશરૂપ દેખાય છે, જો એ અંશરૂપ દેખાય અને એ અંશથી અનન્ય છે એમ જ્યાં જ્ઞાનની પર્યાય ન દેખાય, તો એવો જે ખંડ પડે છે ને એ જ્ઞેયભૂત અભેદમાં એનો ખંડ છે. અને એ ખંડ પડે છે ને એટલે દ્રષ્ટિ એવા ખંડને ગ્રહણ કરી લે છે. વિષય શું છે? જ્ઞાનપૂર્વક શ્રદ્ધા હોય હંમેશા. 17 કથામાં કીધું કે જાણેલાનું શ્રદ્ધા હોય, જાણ્યા વગર શ્રદ્ધા ન થાય. ભાઈ આજ વિષય લીધો ને અને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કેમ કીધું? ખરેખર તો શ્રદ્ધાન તો જાણેલાનું શ્રદ્ધા હોય છે, તો સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ કેમ ન કીધું? એમ કારણ કે સિદ્ધિ તો જ્ઞાનથી થાય છે, છતાં દર્શનને સમ્યક દર્શનને આગળ કેમ કર્યું? તત્વ સૂત્રમાં આવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમયસારમાં એમ કે જાણેલાનું શ્રદ્ધાન થાય, જ્ઞાનથી આત્માની પ્રસિદ્ધિ છે, જ્ઞાન વડે આત્મા ખ્યાલમાં આવે છે, લક્ષણ વડે લક્ષની પ્રસિદ્ધિ થાય છે, અંશ વડે અંશી ખ્યાલમાં આવે છે. એવું બધું સમયસારમાં બહુ આવે. દ્રષ્ટિનો વિષય સમયસારમાં આવે અને દ્રષ્ટિના વિષયને પુષ્ટિ કરાવનારું જ્ઞાનના ઉપયોગ રૂપી લક્ષણ છે એ લક્ષણ દ્વારા લક્ષની પ્રસિદ્ધિ કરાવવામાં પણ સમયસારમાં આવે. તો એમ કીધું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કેમ કીધું? તો પૂજ્ય ભાઈ એના 4-5 ન્યાય આપ્યા. એના કે પેલા તો દર્શન સમ્યક દર્શન થાય ત્યારે જ્ઞાન સમ્યક થાય છે. સમ્યક દર્શન જ્યાં થાય ત્યાં 100% પ્રતીતિ થઈ જાય છે. સમ્યક દર્શન વગરનો જીવ 11 9 પૂર્વનું જ્ઞાન કરી લે તો પણ એ જ્ઞાન અજ્ઞાનના ખાતામાં જાય છે. એવા ઘણા ન્યાયો આપી અને સમ્યક દર્શનની સિદ્ધિ કરી કે ચોથે ગુણ સ્થાને એ પૂરું થઈ જાય છે. જ્ઞાન આંશિક હોય છે, ચારિત્ર આંશિક હોય છે, પણ સમ્યક દર્શન ચોથે ગુણ સ્થાને પૂરું થઈ જાય છે. એટલે આચાર્ય ભગવાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવું સૂત્ર બાંધ્યું છે. પણ એ સમ્યક દર્શનની પ્રાપ્તિ ક્યારે થાય? કે એક તો એના ખ્યાલમાં દૃષ્ટિનો વિષય આવે અને બીજું એના ખ્યાલમાં જ્ઞેયભૂત અભેદપણું આવે. આ બે વાત યથાર્થ છે, એમાંથી એકેય વાત ખોટી નથી. એટલે જ અનાદિ અનંત ધ્યેય કીધું અને એટલે જ અનાદિ અનંત જ્ઞેય કીધું. ક્યાંય પણ આ બે વાતને સાથે જે જીવ નથી જોઈ શકતો, જો કોઈ પણ એક વાતની અગ્રતા કરે છે અને બીજી વાતને તર છોડે છે, એક વાત ઉપર રાગ કરે છે અને બીજી વાત ઉપર દ્વેષ કરે છે, કાં તો એને દ્રષ્ટિના વિષયનો રાગ હોય અને જ્ઞાનની પર્યાયનું જ્ઞાયક સાથે કથનચિત અભિન્નપણું છે એનો દ્વેષ વર્તતો હોય, કાં તો જ્ઞાનની પર્યાયનું કથનચિત અભિન્નપણું છે એના પ્રત્યે રાગ હોય અને દ્રષ્ટિના વિષય પ્રત્યે દ્વેષ વર્તતો હોય. આવી સ્થિતિ આપણને
જ્યાં સુધી જીવ પામ્યો હોય ત્યાં સુધી એને એમ થાય કે આપણે તો આવું કઈ રાગ દ્વેષનું પરિણામ નથી, આપણે તો સમજી છીએ કે દ્રષ્ટિનો વિષય આવો છે અને જ્ઞાનનો વિષય આવો છે. પણ જ્યાં સુધી ભાઈ અનુભવ નથી થતો, જ્યાં સુધી સ્વસંવેદનપૂર્વક વેદન નથી આવતું, જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી થતી, એનો રસાસ્વાદ નથી આવતો, ચૈતન્ય રસ સ્વાદ નથી આવતો એનો જ્યાં સુધી, ત્યાં સુધી એ ક્યાંક ને ક્યાંક પક્ષમાં પડ્યો છે જીવ. બહારની તો ચર્ચા આપણે કઈ કરતા નથી કે એનું પરલક્ષ છે, એને પરલક્ષ છોડવું, એ ચર્ચા છે જ નહીં આમાં ક્યાંય. આમાં આખી ચર્ચા જ્ઞાન અને જ્ઞાયકની છે. એટલી જ ચર્ચામાં સમજણ થાય છે, એટલી જ ચર્ચામાં ભેદ પડે તો અશુદ્ધતા થાય છે, એટલી જ ચર્ચામાં અભેદ ખ્યાલમાં આવે તો શુદ્ધતા પ્રગટ થાય છે. વસ્તુનો સ્વભાવ પ્રમાણની બહાર ક્યાંય નથી અને પ્રમાણમાં જીવે અટકવાનું નથી. પ્રમાણમાંથી નિશ્ચય કાઢવાનો છે, સુધરેનો વિષય સુધાર્થમાં કાઢવાનો છે, એ કાઢે છે એ જીન વચનમાં કુશળ છે. એટલે મૂળ વાત આપણા ખ્યાલમાં આવી હોય છતાં આપણી હજી પરિણતિમાં આપણો આત્મા નિરંતર વસતો ન હોય, આપણી દ્રષ્ટિમાં એની કેળવણી નિરંતર ચાલતી ન હોય અને આપણા જ્ઞાનમાં એ નિરંતર વહેતો એનો પ્રવાહ આપણને ખ્યાલમાં ન આવતો હોય, તો સમજવું કે ક્યાંક આપણો પક્ષ કામ કરે છે, ક્યાંક આપણી સ્થિતિમાં ક્યાંક આપણે પક્ષમાં ઊભા છીએ. અને એ પક્ષ કેવી રીતે છૂટે એ જ્ઞાનીઓ બતાવે છે કે તું પહેલા તારી નિર્ણયની ભૂમિકામાં અભેદ ધ્યેય અને અભેદ જ્ઞેયનું સ્વરૂપ સમજી લે. નિર્ણયની ભૂમિકામાં અભેદ જ્ઞેય ને અભેદ ધ્યેયનું સ્વરૂપ સમજવું એ એક નિર્ણયની ભૂમિકા છે. સ્વરૂપે એવું છે પણ પહેલા એનો એક નિર્ણય થાય છે, એની ભૂમિકા સમજાય છે, એને ખ્યાલમાં આવે છે કે વસ્તુનો સ્વભાવ, વસ્તુનું સ્વરૂપ આ રીતે રહેલું છે. ક્યાંય એમ કે ભાઈ દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો હોય ને ત્યારે દ્રષ્ટિના વિષયની એટલી બધી ઉચ્ચ કોટી છે, એટલી બધી મહાનતા છે. ભાઈએ કીધું ને કે શ્રદ્ધા બળવાન છે. એ બળવાન એને શું કામ કીધી કે એક સમયમાં સમ્યક થઈ જાય છે, એક સમયમાં સમ્યક થઈ જાય છે. ચારિત્ર અને જ્ઞાનમાં ક્રમ પડે છે, ઓલી અક્રમે છે, કારણ કે એ પોતે પોતાના સ્વભાવથી નિર્વિકલ્પ છે. એ ક્યાંય પણ પોતાની શ્રદ્ધા અહમ કરે ને 100% હોય છે, પરમાય 100% હોય, સ્વમાય 100% હોય. તો એ એક શ્રદ્ધા બળવાન છે. ઈ કેવા પાછળનું તાત્પર્ય એમ છે કે જેને બળવાન શ્રદ્ધા સમ્યકપણે પ્રગટ થઈ જાય છે એ ક્યાંય અટકતો નથી, ક્યાંય રોકાતો નથી. તો એ દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવવો હોય ત્યારે એને પર્યાયથી પાર તો કે પર્યાય તો એનામાં છે જ નહીં, એમ કે પર્યાય ઉત્પાદની પર્યાય એનામાં છે જ નહીં. રાગાદી ભાવ નથી, વર્ણ આદિ ભાવ નથી, ભેદ ભાવ નથી, ઉત્પાદય વાળી પર્યાય એનામાં નથી, ગુણના ભેદ એનામાં નથી, પ્રદેશ ભેદ એનામાં નથી. એમ કરીને દ્રષ્ટિનો વિષય તો વર્ણનમાં લઈએ પણ કોઈ પણ પ્રકારના સામાન્ય ગુણોની પણ ઉત્પાદની પર્યાય હોય કે જે કદી વિભાવ રૂપે ન પરિણમતી હોય એવી પર્યાયો પણ દ્રવ્યમાં નથી. ત્યાં સુધીની ચર્ચા દ્રષ્ટિના વિષયમાં છેટ સુધીની આવે ત્યારે દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ એના જ્ઞાન શ્રદ્ધામાં આવે. હવે એવો દ્રષ્ટિનો વિષય બતાવવાનો જ્યારે પુરુષાર્થ જ્ઞાનીઓ કરતા હોય, એટલે કે એ શૈલીથી નિરૂપણ કરતા હોય કે સામેવાળાનો પુરુષાર્થ ઉપડે દ્રષ્ટિનો વિષય સમજવાનો, ત્યારે એ સમયની ચર્ચા છે, બીજા સમયે નહીં. એ સમયે એના જ્ઞાનમાં જો એવો ભાવ ન ચાલતો હોય કે મારું જ્ઞાન તો ક્યારેય જ્ઞાયકને છોડતું જ નથી, મારા જ્ઞાને મારા જ્ઞાયકને કદી છોડ્યો જ નથી, એટલે મારું જ્ઞાન તો મારા જ્ઞાયકની સન્મુખતા પૂર્વક જ નિરંતર પરિણમી રહ્યું છે, એવું કોઈ અભેદ જ્ઞેયનું સ્વરૂપ પણ એના ખ્યાલમાં ત્યારે હોવું જોઈએ. એ નિર્ણયની ભૂમિકાની વાત છે. આ નિર્ણયની ભૂમિકાની ચર્ચા ચાલે છે. અનુભવના કાળની વાત જુદી, અનુભવના વિષયની વાત જુદી, અને અનુભવનો વિષય અને અનુભવ થાય એની વચ્ચે નિર્ણયનો કાળ હોય ત્યારે જીવની પરિણામની સ્થિતિ શું હોય એની વાત જુદી. વિષય આપણે આ ચર્ચા કરીએ છીએ, આપણે કોઈ પ્રવચન નથી. આપણે તો વિષય કેવી રીતે
જ્ઞાનીઓ બધું પ્રવચનમાં કહી જાય છે, પૂજ્ય ગુરુદેવ શ્રી બધું સ્પષ્ટ કરી જાય છે, ભાઈએ એમાંથી માખણ કાઢીને આપણને બતાવ્યું છે. હવે આપણે ક્યાં અટકી છીએ, આપણું કાર્ય કેમ થતું નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ થતી નથી, ક્યાં જીવ અટકે છે, કેવી રીતે અટકે છે અને કેવી રીતે એમાંથી પાર થઈ જાય, આપણે એની ચર્ચા ચાલે છે. એ ચર્ચા, અનુભૂતિની ચર્ચા બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં આપણે મુંબઈમાં ચર્ચા થઈ ત્યારે કીધું કે ભાઈ વારંવાર કહેતા હતા કે ઉપદેશ આપવો છે ને એ બહુ સરળ છે. ઉપદેશ આપવો બહુ સરળ છે. ઉપદેશ આપવામાં કોઈ એવી મહાનતા નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો હોય એ તમે વાંચી શકો, એના ઉપર લીટી વાંચો તમે અને સ્પષ્ટીકરણ પણ તમે કરી શકો. એમાં ઉપદેશની શૈલી છે. પણ એ ઉપદેશ જે કહેવામાં આવે છે એ ઉપદેશમાં એમ કીધું કે દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી, અને એ ઉપદેશમાં એમ કીધું કે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. તો એનો ઉપાય શું, એ ઉપાય બતાવવો છે ને એ કઠિન છે. ઉપદેશ સરળ છે. ઉપદેશ આપવામાં કોઈ એવી મહાનતા નથી. ઉપદેશ તો કોઈ પણ આપી શકે છે, પણ ઉપદેશ આપીને એ ક્યાં અટકે છે જીવ, એનો ઉપાય એને કેવી રીતે કરવો, શા માટે આટલા વર્ષથી સાંભળવા છતાં આપણું કાર્ય નથી થતું, એ ઉપાયની સ્થિતિ છે. એ ઉપાય બતાવવો અને ઉપાયને આપણામાં પોતે ગ્રહણ કરવો, એ કોઈ બહુ અજબ ગજબની ચર્ચા, અજબ ગજબની વાત છે. આપણે તો અહીંયા પ્રથમથી પ્રાથમિક લઈશું ચર્ચામાં, આપણે ઠેઠ સુધી જવું છે કે અનુભૂતિ કેવી રીતે થાય, અનુભૂતિ કેમ થતી નથી, અનુભૂતિમાં જીવ ક્યાં અટકે છે, કેવી રીતે એને વિકલ્પો આવ્યા કરે છે, એ વિકલ્પમાં ક્યાં એકત્વ થઈ જાય છે. વિકલ્પમાં કોઈને એકત્વ કરવું નથી હોતું, કારણ કે એ તો જ્ઞાનીઓના પ્રતાપે એને ખબર છે કે વિકલ્પ મારી વસ્તુ નથી, એટલે એ વિકલ્પમાં એકત્વ કરતો નથી. ખરેખર એ વિકલ્પમાં એકત્વ કરતો નથી. વિકલ્પમાં એકત્વ ઈ કરતો કેમ નથી કે નિર્વિકલ્પ તત્વમાં એકત્વ થતું નથી, એટલે વિકલ્પમાં એકત્વ થઈ જાય છે. એ વિકલ્પમાં એકત્વ કરવા માટે નથી જતો હોય ત્યાં, પણ નિર્વિકલ્પ તત્વની યથાર્થ સમજણ ન હોવાને કારણે, દ્રષ્ટિનો વિષય એના જ્ઞાન શ્રદ્ધામાં ન બેઠો હોવાને કારણે, જ્ઞાનનું અભેદ જ્ઞેય કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એ જ્ઞાનમાં એને ખ્યાલમાં ન આવ્યું હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આવો ખ્યાલ નથી આવ્યો, એટલે જેનો ખ્યાલ છે ને ત્યાં એનો ઉપયોગ ચાલ્યો જાય છે. એને એમ કહેવામાં આવે છે કે આ વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ છે, આ વિકલ્પની એકત્વ બુદ્ધિ ચાલે છે, આ વિકલ્પનું કર્તાપણું ચાલે છે, વિકલ્પનું ભોગતાપણું ચાલે છે, વિકલ્પને જ્ઞેય બનાવે છે જીવ. વસ્તુ એની પાસે કેટલી છે, એક એની પર્યાયમાં વિકલ્પ ચાલે છે, એક એની પર્યાયમાં જ્ઞાન પ્રગટ છે, અને એક એનો સ્વભાવ જ્ઞાયક ભાવ છે. રમત આટલી જ છે, બધું આટલામાં ને આટલામાં છે, આની બહાર તો કાંઈ છે જ નહીં એનું. પણ અજ્ઞાની પાસે વિકલ્પનું ધન છે. શું છે એની પાસે? ધન કયું છે? વિકલ્પનું ધન છે, અને એ વિકલ્પને જ પોતાનું ધન માને છે. એટલે એમ કેમ પ્રકારે કાંઈક ને કાંઈક વિકલ્પ જ કર્યા કરે છે. કાં દ્રષ્ટિનો વિકલ્પ, દ્રષ્ટિના વિષયનો વિકલ્પ કરે, કાં મારે અનુભવ કરવો છે એવો વિકલ્પ કરે. તો એની પાસે ધન તો વિકલ્પનું છે, ગુણોનું ધન છે, ગુણીનું ધન છે, જ્ઞાનના ઉપયોગમાં સતત હેતુ જ્ઞાન છે, એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એવું ધન પણ છે. છતાં એને ખ્યાલ નથી આવતો એનો કે સ્વભાવ કેવી રીતે વસે છે, સ્વભાવનું સ્વભાવમાં વસવું કેવી રીતે ચાલી રહ્યું છે. એટલે એવો ખ્યાલ ન આવવાને કારણે વિકલ્પની ઉત્પત્તિ થાય છે, અને એ વિકલ્પની ઉત્પત્તિ થાય છે તો એ વિકલ્પની ઉત્પત્તિ થઈ ત્યાં જ એને મારો માનીને પરિણમી જાય છે. એટલે કે મારાપણું અહીંથી ચ્યુત થાય છે અને મારાપણાનું એકત્વ થાય છે. હમણાં વિષય એવો ને છેલ્લે કે મારાપણું મમત્વ ભાવ જ છે ને દોષનું કારણ છે, મોહ છે એ અજ્ઞાનનું કારણ છે. રાગ તો જ્ઞાની નહીં હોય, અસ્થિરતા અપેક્ષાએ જ્ઞાનીને પણ રાગની પ્રવૃત્તિ તો ચાલતી હોય. એક જ્ઞાની બેઠો હોય અને એક બાજુમાં અજ્ઞાની બેઠો હોય, બેને રાગની પ્રવૃત્તિ ચાલતી હોય. હવે કોણ પારખી શકે કે આ જ્ઞાની છે ને આ અજ્ઞાની છે? તો કે એ તો પોતે પોતાને જ ખબર પડે કે આ જ્ઞાની છે ને આ અજ્ઞાની છે. છતાંય શ્રીમદજીએ કીધું છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુઓના નેત્રો એને ખ્યાલ આવી જાય છે કે આ જીવ છે ને જ્ઞાની છે, એને ખબર પડી જાય છે. એટલે તાત્પર્ય કહેવાનું એમ છે કે રાગ તો જ્ઞાની નહીં હોય, રાગ તો અજ્ઞાની નહીં ચાલતો હોય,
રાગ હોવા છતાં મારાપણું જેને છૂટી જાય, વિકલ્પ રૂપી રાગ હોવા છતાં વિકલ્પનું એકત્વ જેને છૂટી જાય, તો એ વિકલ્પનું એકત્વ કેવી રીતે છૂટી જાય કે ભાઈ વિકલ્પની ઉત્પત્તિ થાય એ વિકલ્પનું એકત્વ નથી. વિકલ્પની ઉત્પત્તિ થાય એનું નામ વિકલ્પનું એકત્વ નથી. વિકલ્પ તો હોય, એકત્વ છૂટી જાય છે. એકત્વ અહીંયા થઈ જાય સ્વભાવમાં, તો ત્યાંથી ત્યાં એકત્વ થવાનું જ નથી. હવે અનંત કાળ સુધી એક વખત પોતાના જ્ઞાયક ભાવની પ્રતીતિ પૂર્વકનું સ્વસંવેદન રૂપી જ્ઞાન જેને પ્રગટ થઈ ગયું, અનુભવ રૂપી જ્ઞાન જેને પ્રગટ થઈ ગયું, એ સંપત્તિ જેના હાથમાં આવી ગઈ, એ ધન જેને ખરેખર જોઈને માણી લીધું, એને પછી વિકલ્પ તો ખરેખર હોવા છતાં ભાસતો જ નથી. દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. એને દ્વૈત જ ભાસતું નથી. એને કે આ વિકલ્પ મારો એમ તો થતું નથી, પણ વિકલ્પે જણાતો નથી. વિકલ્પ સંબંધીનું જ્ઞાન જણાતું નથી. આત્મા સંબંધીનું જ્ઞાન જણાતું નથી. માત્ર આત્મા જણાય છે. એવી કોઈ સ્થિતિ થઈ જાય છે જ્ઞાની થાય ત્યારે. વિકલ્પ તો મારું કર્મ નથી, વિકલ્પ તો મારો છે એમ હું માનતો નથી, વિકલ્પ તો મને જણાતો નથી. વિકલ્પ સંબંધીનું જ્ઞાન થાય છે એ ખરેખર મને જણાતું નથી, કારણ કે એ મારું નથી. વિકલ્પ સંબંધીનું જ્ઞાન એ પણ મારું નથી. અને જે વિકલ્પ સંબંધીનું જ્ઞાન છે એનાથી પાર કોઈ અનુભૂતિ અતિન્દ્રિય આનંદની વર્તે છે એવું અતિન્દ્રિય જ્ઞાન છે, એ પણ મને જણાતું નથી. મને તો માત્ર એકલો જ્ઞાયક ભાવ ટંકોત કિરણ ચૈતન્ય ધ્રુવ પરમાત્મા જણાય છે. એવી કોઈ સ્થિતિ નિર્ણય પછી અનુભૂતિમાં થાય છે. તો એ નિર્ણયની સ્થિતિમાં જ્યાં સુધી બે પડખા જેમ છે એમ એ નિર્ણયમાં એના ન આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યાએ એને પક્ષરૂપી, એની પક્ષરૂપી છે ને એની પરિણતિ ચાલ્યા કરે છે. ક્યાંક ને ક્યાંક પક્ષ ચાલે છે. આ પક્ષ છોડાવવાની વાત બતાવે છે કે અભેદ ધ્યેય ને અભેદ જ્ઞેય, અને એ પણ અનાદિ અનંત બે છે. બે અનાદિ અનંત છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે એ કેવું છે તો કે જ્ઞાનમય ધ્રુવ છે, અખંડતામય ધ્રુવ છે, અનંત ગુણાત્મક ધ્રુવ છે. તો કે એ ધ્રુવ છે, એ ધ્રુવ તો છે, પણ એ ધ્રુવ ખ્યાલમાં કેવી રીતે આવે તો કે એ ધ્રુવ તો ખ્યાલમાં આવી ગયું છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. તો કે એ આવી રહ્યો છે એવી એને સમજણ થઈ ગઈ, અને ધ્રુવ પરિણમતો નથી એવી જ એને સમજણ થાય. અપરિણામી એને પરિણમન વગરનો ખ્યાલમાં આવે, અને પરિણમનમાં અપરિણામી રહેલો છે એવું પરિણમનમાં ખ્યાલમાં આવે. એવી સ્થિતિ એક નિર્ણયની ભૂમિકામાં જીવને આવે છે. દ્રષ્ટિનો વિષય તો દ્રષ્ટિમાં પછી આવે છે, ઘણા કાળ પછી, ઘણા ટાઈમ પછી. ભેદ જ્ઞાનથી છે ને સિદ્ધિ થાય છે બધી. ભેદ જ્ઞાનથી જ્ઞાનીઓ એમ કહે, ગુરુદેવે કહે, સોગાનીજી કહે કે ભાઈ તું દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં પકડ, તું દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લઈ લે. જ્યાં સુધી દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં નહીં આવે ત્યાં સુધી તું જ્ઞાનના અડખા પડખા કે ગમે તેટલી સમજણ કર્યા કરીશ, પણ દ્રષ્ટિ જ્યાં સુધી અભેદ નહીં થાય, દ્રષ્ટિ જ્યાં સુધી હું જ્ઞાયક છું એમ અહમ નહીં કરે, ત્યાં સુધી તારું કાર્ય સિદ્ધ નહીં થાય. તો હવે એ જ્ઞાનીઓએ એમ કીધું તો એ દ્રષ્ટિ દરેક જીવને દ્રષ્ટિ સમ્યક કરવા માટેનો પુરુષાર્થ ચાલતો હોય. કોઈ જીવને એ ન ચાલતો હોય એમ નથી કહેવાનો આશય. બધા જીવ પોતે પોતપોતાની રીતે પુરુષાર્થ તો કરતા હોય, પણ મૂળ સ્વરૂપ જે છે એ મૂળ સ્વરૂપ જ્યાં સુધી ખ્યાલમાં ન આવે ત્યાં સુધી દ્રષ્ટિ તો થાય નહીં. કારણ કે દ્રષ્ટિનો વિષય તો અખંડ અભેદ છે. એ ખ્યાલમાં ન આવે ત્યારે દ્રષ્ટિ કેવી રીતે કરે તો કે એ ખ્યાલ આપનારું કોઈ જ્ઞાન છે, જ્ઞાન જાણનાર છે, જ્ઞાનમાં જાણવું થાય છે. જ્ઞાન ખરેખર બધું જાણે છે. શ્રદ્ધામાં શું થાય એ જ્ઞાન જાણે, ચારિત્રમાં શું થાય એ જ્ઞાન જાણે, જ્ઞાયકમાં શું છે એ જ્ઞાન જાણે. તો જ્ઞાનનો ઉપયોગ લક્ષણ રૂપ અંશ દરેક જીવને પ્રગટ છે. જે આજે ગુરુદેવે કીધું 42માં કળશમાં કે લક્ષણ એ પ્રગટ છે અને લક્ષ્ય પ્રગટ છે. જો તું લક્ષણને પણ પકડી લઈશ ને, એટલે કે અલક્ષને છોડી દઈશ, બહારના જ્ઞેયોની તરફથી તારું લક્ષ છોડી દઈશ અને તું લક્ષણમાં આવી જાય તો એ લક્ષણ કદી લક્ષને છોડતું જ નથી. એ લક્ષણે કદી લક્ષને છોડ્યું જ નથી. લક્ષણમાં લક્ષની જ પ્રસિદ્ધિ વર્તી રહી છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય છે. એવું અભેદ જ્ઞેય તો નિરંતર જીવ પાસે વિદ્યમાન છે. અત્યારે એની સત્તામાં એ એટલો જ છે ને એનો ભેદ કરે કે માત્ર જ્ઞાન પૂરતો. જ્ઞાનની બહાર તો એનું કાંઈ ભેદરૂપ છે જ નહીં.
એક ભેદ પડે છે ને તો માત્ર જ્ઞાનનો જ ભેદ પડે છે, બીજો કોઈ તો ભેદ છે જ નહીં. ખરેખર તો જ્ઞાન સિવાયના બધાય ગુણો છે ને એ નિર્વિકલ્પ છે, એ કાર્ય જ કઈ કરતા નથી. ખરેખર કહેવાય એમ કે શ્રદ્ધામાં આમ થાય, ચારિત્રમાં આમ થાય, વીર્યમાં આ રીતે થાય, વીર્ય પુરુષાર્થ રૂપે પરિણમે, વિભુ ગુણ વ્યાપક રૂપે પરિણમે. બધાયના લક્ષણ દ્વારા બધાય ગુણની ઓળખાણ કરાવવામાં આવે, છતાંય જ્ઞાનનું જે એકલા જ્ઞાનનું ગુણનું પરિણમન છે એ જ્ઞાનના ગુણના પરિણમનમાં જ ખરેખર ચેતના હોવાથી ખરેખર એ ચેતનાનું પરિણમન છે, એ જ ખરેખર આત્માનો પરિણમન સ્વભાવ છે. એની બહાર જેટલું પરિણમન થાય છે એ ખરેખર કોઈ આત્માના પરિણમનનો સ્વભાવ છે જ નહીં. ધારો કે ચારિત્રની પર્યાય રાગરૂપ પરિણમે, રાગરૂપ પરિણમે, હવે એ ચારિત્ર ગુણની જ વિપરીત પર્યાય છે, કોઈ બીજી બહારની તો પર્યાય નથી. પૂતગલમાં રાગ થાય છે એ જુદો વિષય એક, પૂતગલના લક્ષે અહીંયા એની પર્યાયમાં રાગ થાય છે. પૂતગલમાં રાગ થાય છે, વાસ્તવિકપણે તો દ્રવ્ય કર્મમાં રાગનો અનુભાગ છે, પણ એ દ્રવ્ય કર્મમાં રાગનો અનુભાગ છે એવું જ્યાં સુધી એને પૂતગલ ન દેખાય ત્યાં સુધી એને જીવની પર્યાયમાં રાગ વર્તે છે. તો એ જીવની પર્યાયમાં રાગ વર્તે છે તો આપણે એને એમ કહીએ છીએ ને કે એ રાગ છે એ તો પૂતગલ છે. તો એ જીવની પર્યાયમાં આવી ક્યાંથી ગયો એ રાગ? ક્યાંથી આવી ગયો? એ ખબર ક્યાં પડી? તો કે એ જ્ઞાને નક્કી કર્યું, જ્ઞાને નિર્ણય કર્યો કે જ્યાં સુધી તું જ્ઞાયકનું અવલંબન નથી લેતો, તારી દ્રષ્ટિ જ્યાં સુધી જ્ઞાયક ઉપર નથી પડતી, જ્ઞાનમાં જ્યાં સુધી જાણવાનો પ્રકાર સમ્યક નથી બચતો, ત્યાં સુધી રાગને તારી પર્યાયનું પરિણમન એમ કહેવામાં આવે છે. ખરેખર એ કહેવામાં આવે છે ત્યારે પણ જો એને ખ્યાલ આવી જાય કે રાગ તો ખરેખર પૂતગલમાં થાય છે, એ મારો સ્વભાવ નથી, તો એનો સ્વભાવ માત્ર જ્ઞાનમય રહી ગયો છે. એકલો જ્ઞાનમય, એકલો જ્ઞાતા દ્રષ્ટા, એકલો જાણનાર એવું કોઈ તત્વ એની પાસે બચી ગયું છે. એટલે આ અભેદ જ્ઞેય અને અભેદ ધ્યેય એ લક્ષ લક્ષણની ચર્ચા ખૂબ અપૂર્વ છે. હમણાં પાછું બપોરે ભાઈ પ્રવચનમાં કહેશે કે કોઈ દ્રષ્ટિના વિષયમાંથી લક્ષણને કાઢી નાખે, કારણ કે લક્ષણ તો છે જ નહીં દ્રષ્ટિના વિષયમાં. દ્રષ્ટિનો વિષયમાં કોઈ ઉત્પાદવાળું લક્ષણ નથી, તો દ્રષ્ટિનો વિષય જ નથી. તો કોઈ દ્રષ્ટિના વિષયમાંથી એ લક્ષણને એમ કહે કે ભાઈ દ્રષ્ટિનો વિષય છે એ તો શુદ્ધ છે, અખંડ છે, અભેદ છે, એમાં તો લક્ષણ છે જ નહીં, 100% વાત બરાબર જ છે, એમ જ છે, સ્વરૂપ જ એવું છે. કોઈ ઉત્પાદવ્ય તો ધ્રુવમાં છે નહીં, કારણ કે ઉત્પાદવ્ય ધ્રુવમાં આવી જાય તો ધ્રુવનું લક્ષ કરનાર ઉત્પાદવ્ય જો એમાં આવી જાય તો ધ્રુવનું લક્ષ કરે કોણ? તો ધ્રુવને સિદ્ધ જ ન થઈ શકે ધ્રુવ. એટલે ઉત્પાદવ્ય તો પૃથક જ છે. હવે ઉત્પાદવ્ય પૃથક છે એવો દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવ્યો. હવે એ દ્રષ્ટિનો વિષય એને ખ્યાલમાં આવ્યો વિકલ્પાત્મક દશામાં. હવે એ સમયે જ્ઞાન લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણ છે એને કોઈ એવી રીતે કાઢી નાખે કે ભાઈ દ્રષ્ટિનો વિષય છે ને એ જ્ઞાન લક્ષણ એનાથી જૂન છે, ભિન્ન છે, એ દ્રષ્ટિના વિષયની અપેક્ષા બરાબર છે. હવે એ જ સમયે જે સમયે જ્ઞાન લક્ષણને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ પૃથક કહેવામાં આવે છે, સર્વથા ભિન્નો કથનચિત નહીં. દ્રષ્ટિનો વિષય અહીંયા છે, જ્ઞાનનો પર્યાય અહીંયા ઉત્પાદ પામે છે. એટલે આવી કોઈ જુદાઈ નથી અહીંયા, એ તો બધું એક રૂપ હોય છે. અહીંયા એ ઉત્પાદ વ્યય છે ને એટલે એને જુદું પાડવામાં આવે છે. ત્યાં એવું કાંઈ આમ જુદું નથી પડી જતું. આમ જ્ઞાન આમ કઈ જુદું પડી જાય ને જ્ઞાયક કઈ જુદો પડ્યો હોય એવી રીતે જ્ઞાન ને જ્ઞાયકની સ્થિતિ નથી હોતી. એવી રીતે સર્વથા ભિન્ન કે ને ત્યારે એવી રીતે જ્ઞાન જુદું નથી પડી જતું. જ્ઞાનની ચર્ચા છો, રાગ તો પૃથક જ છે, એની તો કોઈ વાત જ નથી. જ્ઞાનનું લક્ષણ, આત્માનું લક્ષણ જ્ઞાન, એ જ્ઞાન લક્ષણ છે કે જે જ્ઞાન લક્ષણ તો બધું કાર્ય જ બધું ત્યાં ચાલે છે, જાણવું જ ત્યાં ચાલે છે, ખબર જ બધી એને પડે છે. જ્ઞાયક છે એ ખબર કોને પડે? તો કે જ્ઞાન જાણે છે. તો કે દ્રષ્ટિના વિષયમાં તમે એ લક્ષણને આમ જુદું કરી નાખો, દ્રષ્ટિનો વિષયની ચર્ચા ચાલતી હોય ને ત્યારે લક્ષણ કે કાંઈ છે જ નહીં એમાં, એ 100% સત્ય વાત છે. એનું નામ જ દ્રષ્ટિનો વિષય છે. ગુણભેદ નથી, ઉત્પાદવ્ય નથી, એમાં કાંઈ છે નહીં. આખો અનંત ગુણાત્મક એક અખંડ પોતે પોતાથી સભર છે, પોતાના ગુણોથી સભર છે, કોઈ ઉત્પાદવ્યથી સભર નથી. તો એ દ્રષ્ટિના વિષયમાં તમે એ ઉપયોગ લક્ષણને સર્વથા ભિન્ન કહી દીધું. હવે એ જ સમય જ છે, સમય નહીં ફેરવવાનો. સમય ફરી ગયો તો વિકલ્પ થઈ જશે. જ્યાં સમય ફરે ને વિકલ્પ ઉત્પન્ન થઈ જાય.
એક સમયમાં એક વસ્તુ ખ્યાલમાં આવી અને એ સમયે જો જ્ઞાનનું પરિણમન ખ્યાલમાં ન આવે તો વિકલ્પ છે. હવે એ જ સમયે જ્ઞાન પ્રગટ રૂપ છે ને, જે જ્ઞાન પ્રગટ રૂપ, અંશરૂપ જ્ઞાન, લક્ષણ રૂપ જ્ઞાન, એ ઉપયોગ રૂપ જ્ઞાન, એક સમયનું જ્ઞાન, એ જ સમયે કથનચિત અનન્ય છે. એ જ સમયે સમય એક છે. પૂજ્ય ભાઈએ એમ કીધું છે કે તું કથનચિત અભિન્નને પેલા યાદ નહીં કરતો, તું સર્વથાભિન્નની ચર્ચામાં જ રહેજે. આધ્યાત્મિક જ્ઞાન ગોષ્ઠી બહાર પડી ને એમાં પ્રશ્નોત્તરી છે, એમાં એમ કીધું છે. હવે એ જ ભાઈ હમણાં બપોરે એમ કહેશે, બપોરે એમ કહેશે કે તું દ્રષ્ટિના વિષય માટે લક્ષણને ભિન્ન કર, પણ એ જ સમયે અભેદ જ્ઞેયથી તું લક્ષણને અનન્ય જોજે. જો અભેદ જ્ઞેયથી તું લક્ષણને અનન્ય નહીં જોને તો તને અનુભવ નહીં થાય. એ જ પુરુષ કે છે, બીજા કોઈ પુરુષનું કથન નથી. એટલે આમાં કોઈ વસ્તુમાં કોઈ એક વાતને પકડીને જો જીવ ચાલે ને તો પક્ષ થાય છે. સર્વાંગી જો સમજણ કરે ને તો એ નિરપક્ષ થઈ જાય છે, નિષ્પક્ષ થઈ જાય છે. એટલે સમજણ, આત્માને આપણે જ્યારે સમજવું હોય ત્યારે એક આત્મા છે અને એક એનું જ્ઞાન લક્ષણ છે. આની બહાર ક્યાંય વ્યવસ્થા સમજવાની કોઈ જરૂર નથી. આટલામાં ને આટલામાં જેટલો ભેદ છે ને એટલો વિકલ્પ છે, અને આટલામાં ને આટલામાં જેટલું અભેદ છે ને એટલી નિર્વિકલ્પતા છે. એ ધ્યેય પણ અભેદ કે જ્ઞેય પણ અભેદ, એ બધું અભેદ જ્યારે ખ્યાલમાં આવે છે ને, ખ્યાલમાં આવે છે. જો દ્રષ્ટિ એવા બધા અભેદ ઉપર નથી. અરે ભાઈ એવું છે કે જ્યારે સમજણ સાચી હોય ને ત્યારે દ્રષ્ટિ પરિણામી દ્રવ્ય ઉપર જાતી જ નથી, જાતી જ નથી. જ્યારે યથાર્થ સમજણ ધ્યેયને જ્ઞેયની જીવને થાય છે ને ત્યારે કોઈ એમ કે એ તો દ્રષ્ટિ, તમે એ જ્ઞેયની ચર્ચા કરો તો દ્રષ્ટિનો વિષય ન રહ્યો આપણો, તો કે ના ભાઈ એવું નથી. ભાઈ કહેવામાં એમ કહેવાય કે સર્વથા ભિન્ન થઈ ગયું છે, જ્ઞાનને લક્ષણને ભિન્ન કરી દીધું. હવે એ જ સમયે પાછું એ લક્ષણ એમ કહે છે કે હું તો જ્ઞાનમય આત્મા છું. એ લક્ષણ એમ કહે છે હું જ્ઞાનમય આત્મા છું. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એ લક્ષણ એમ પોકાર કરે છે, લક્ષમાં લક્ષણ નથી, અને લક્ષણ એમ કહે છે હું લક્ષ છું. આવી કોઈ સ્થિતિ છે. હવે એ લક્ષણ એમ કહે છે હું લક્ષ છું અને લક્ષ એમ કહે છે કે લક્ષણ મારામાં નથી, ત્યારે કોઈ એમ કે તો પછી દ્રષ્ટિનો વિષય, તો કે ભાઈ આવી જેને વાસ્તવિક સમજણ થઈ જાય છે ને, આવું જેને સ્વરૂપ ખ્યાલમાં આવી જાય છે, એના જ્ઞાનમાં જરા બેસી જાય છે બરાબર, કે અહીંયા આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, એ ચર્ચા છે. ઇન્દ્રિય જ્ઞાનની, ભેદરૂપ જ્ઞાનની, ખંડરૂપ જ્ઞાનની કોઈ ચર્ચા નથી. એવી જેને સમજણ થઈ જાય છે ને એની દ્રષ્ટિ ક્યારેય પર્યાયને સ્વીકારતી નથી. એની દ્રષ્ટિ નિયમથી દ્રવ્ય ઉપર જાય છે, અને એ નિયમથી દ્રવ્ય ઉપર જાય છે ને ત્યારે જ ઓલો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો તો એ અભેદ જ્ઞેય હતું ને એ સમ્યક પ્રકારે થઈ જાય છે. એ સમ્યક પ્રકારે થાય છે જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે. ત્યાં પહેલા હતું એ પરોક્ષ હતું, અને આ જ્યાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી, સમજણપૂર્વક દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ પર્યાયને વિંધીને દ્રવ્યમાં ચાલી જાય છે. એ પર્યાયને જોતી જ નથી. પર્યાય ઉપર દ્રષ્ટિ જાતી જ નથી. જેને સમજણ હોય એને એની દ્રષ્ટિ સીધી દ્રવ્ય ઉપર પડે છે, અને દ્રવ્ય ઉપર પડે છે ત્યારે આવા અભેદ જ્ઞેય જે હતું એનું નામ સમ્યક જ્ઞાન પડે છે. ત્યાં સુધી એ જ્ઞાન હતું, મિથ્યા જ્ઞાન નહોતું. મિથ્યા જ્ઞાન નહોતું ત્યાં સુધી જ્ઞાન હતું. અને જ્યાં દ્રષ્ટિ એના ઉપર પડે છે દ્રવ્ય ઉપર, ત્યાં એ જ્ઞાન હતું ને એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન થઈ જાય છે. મિથ્યા જ્ઞાન તો કોને કહેવાય? જે પર્સન મુક્તા વાળું હોય, જે જ્ઞાયક સાથે અનન્ય ન હોય, જે ખંડ પડી અને જ્ઞેયોની જ પ્રસિદ્ધિ કરતું હોય, એને ખરેખર મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. આ તો અભેદ જ્ઞેય ઉપયોગ લક્ષણથી અવસ્થિત તો એવું છે કે એ બાળ ગોપાળ સૌને વર્તી રહ્યું છે અત્યારે, એને અભેદ જ્ઞેય કહેવામાં આવે છે. અને એ જ સમયે અભેદ ધ્યેય છે એ અનંત ગુણાત્મક એક અખંડ પરમાત્મા છે. એ અભેદ ધ્યેય છે, એ દ્રષ્ટિનો વિષય છે, અને આખું અભેદ ધ્યેયપૂર્વક જ્ઞેય છે. એ જ્ઞાનમાં એને ખ્યાલ આવે છે. એ જ્ઞાનનો વિષય નથી. એ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનો વિષય તો જ્ઞાયક જ છે. દ્રષ્ટિનો વિષય તો દ્રષ્ટિનો વિષય દ્રવ્ય જ છે.
પણ એ જ્ઞાનમાં આવું સ્વરૂપ જ્યારે થાય છે, આવી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે, ત્યારે એને જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે કે વાસ્તવિકપણે મેં નિર્ણયમાં જ્યારે અભેદ ધ્યેય લીધું હતું, નિર્ણયમાં અભેદ જ્ઞેય લીધું હતું, એ એનું સ્વરૂપ આવું જ હતું, એવો આજ મને સમ્યક પ્રકારે ખ્યાલ આવી ગયો. એવો ખ્યાલમાં આવે એને એમ કહેવાય કે આ જ્ઞાનનો વિષય છે. વિષય જ્ઞાનનો દ્રવ્ય હોય છે. આખું જાણવું દ્રવ્ય ગુણ પર્યાયનું થાય એ જ્ઞાનની સમજણ અને જ્ઞાનની યથાર્થતા છે. જ્ઞાનનો વિષય દ્રવ્ય ગુણ પર્યાય નથી બનતા. જો જ્ઞાનનો વિષય દ્રવ્ય ગુણ પર્યાય બની જાય તો એ જ્ઞાનને સમ્યક જ્ઞાન ન કહેવાય. તો એ જ્ઞાન સમ્યક જ્ઞાન ન કહેવાય. એને જાણવું દ્રવ્ય ગુણ પર્યાયનું વર્તતું હોય, પણ વિષય તો એનો ત્રિકાળી દ્રવ્ય જ હોય. જેમ દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ્ય, જ્ઞાનનો વિષય ત્રિકાળી દ્રવ્ય, એમ અનંત ગુણની અનંત પર્યાયનો વિષય, અનંત પર્યાયથી રહિત એવો અનંત ગુણાત્મક એક પરમાત્મા ઈ દરેક ગુણની પર્યાયનો વિષય છે. એને ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને એ પ્રતીતિપૂર્વક સમ્યક જ્ઞાન થાય છે. માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવું સૂત્ર તત્વાર સૂત્રોમાં લખ્યું છે. એ તત્વાર સૂત્રની રચના થઈ ત્યારે દર્શન જ્ઞાન ચારિત્ર લખ્યું હતું, એમાં આગળ જઈને સમ્યક ઉમેરી દીધું એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થઈ ગયું. એવો એનો લેખ છે, તત્વાર સૂત્ર કેવી રીતે બન્યું. એવી આ અપૂર્વ ચર્ચા છે. પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનોમાં આ ચર્ચા અભેદ ધ્યેયને અભેદ જ્ઞેયની આવશે. અને પછી આપણે 270 ગાથા ખૂબ પ્રયોજનભૂત છે. એમાં જ્ઞાયકને પોતાનો ભાવ કીધો છે, જ્ઞાન ગુણ છે એને જ્ઞાયકનું રૂપ કીધું છે, અને જ્ઞાનની પર્યાય છે એને જાણવાની એટલે કે જ્ઞપ્તિ ક્રિયા કીધી છે. એની સળંગતા બતાવી અને જ્ઞાન માત્ર હું છું એમ સિદ્ધ કર્યું છે. આમાં દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા ચાલે તો કોઈ એમ ન સમજવું કે આ પર્યાય મારામાં નથી, એની ચર્ચાનું શું કામ છે. કોઈને એમ થાય કે હવે ભાઈ આપણે તો દ્રષ્ટિના વિષયની ચર્ચા આપણે કરવાની હોય, પર્યાય છે નહીં આપણામાં, એની ચર્ચા શું? તો કે જે પર્યાય તારામાં નથી ને એ જ પર્યાય દ્રષ્ટિના વિષયને પ્રસિદ્ધ કરે છે. એ જ પર્યાયમાં ખબર પડે છે કે દ્રષ્ટિનો વિષય આવો છે. એટલે એને તું નહીં સમજ તો તું વિકલ્પના ઘોડાપુર ચાલશે. તમે વિકલ્પનું ઘોડાપુર ચાલે છે અત્યારે. એ વિકલ્પને ધન માને છે અને વિકલ્પનું ઘોડાપુર. તા દ્રષ્ટિનો વિષયનો વિકલ્પ કા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એવો વિકલ્પ. બે વિકલ્પથી પાર છે ને નિર્વિકલ્પતા છે. અને એ બે વિકલ્પથી પાર નિર્વિકલ્પતા છે એ જેને અભેદ ધ્યેય ને અભેદ જ્ઞેય સમજાય છે, એની સમજણ જેને વાસ્તવિક થાય છે ને એને જ ખરેખર વિષય પકડાય અને એને જ ખરેખર અનુભૂતિનો જન્મ થાય છે. સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે. આવી સુંદર ચર્ચા પૂજ્ય ભાઈશ્રી દ્વારા આવશે. ગુરુદેવના પ્રતાપે તો ખૂબ ખુલાસો થઈ ગયો છે, પણ એમાંથી ખરેખર માખણ કાઢીને આપણને એમણે બતાવ્યું છે. એટલે આપણને એનો ઉપકાર વારંવાર આવ્યા કરે છે કે ખરેખર આપણને જે જીવને પોતાનો આત્મા જ્યારે અનુભવમાં આવે ત્યારે એને જે જ્ઞાનીના વચન હોય એ ખરેખર નિમિત્ત પડ્યા હોય એ જીવ એને ક્યારેય ભૂલી નથી શકતો. કારણ કે એને ખબર પડે છે કે આ જ્ઞાનીએ મને આમ કીધું ને ત્યારે હું એ રૂપે પરિણમ્યો. ભલે નિમિત્ત અકિંચિત કરવો હોય, ભલે નિમિત્તથી કાંઈ થતું ન હોય, પણ એવા નિમિત્તનો આદર ને ઉપકાર એ કદી ભૂલતો નથી. એવા મહાપુરુષો જેમ કે આ જીનેન્દ્ર ભગવાન, આચાર્ય ભગવાન, ગુરુદેવ, બેનશ્રી, પૂજ્ય ભાઈ સોગાનીજી, આવા બધા જ્ઞાનીઓનો ઉપકાર અપ્રતિભૂત જીવ ઉપર હોય છે. તો એવા બધા જ્ઞાનીઓની જે વાત હોય એ બધી વાતમાં કંઈક રહસ્ય હોય છે. કોઈ વાત એમને જ્ઞાનીઓ કરતા નથી. એક શબ્દ પણ એનો ક્યારેય એમને ખરતો નથી. એવી કોઈ આ જ્ઞાનીઓની અપૂર્વ વાણી છે. અને એ અપૂર્વ દેશનાનું આપણે શ્રવણ કરી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને ભરે એવી મંગલ ભાવના.